પદયાત્રાની પવિત્ર અને કઠિન તિતિક્ષામય સાધના કરીને આવેલા ગુરુ ભક્તજનો, ભાઈઓ બહેનો, પદયાત્રીઓ, તમે લોકો એક એવી સાધના કરીને અહીં આવ્યા છો જ્યાં જે સાધનાથી જન્મો જન્મોનો થાક ઉતરી જાય છે. શરીરનો થાક ભલે લાગ્યો હોય પણ જન્મો જન્મોનો કર્મોનો થાક તમે ઉતારી નાખ્યો છે. પગલે પગલે કર્મોનો ક્ષય કરતા કરતા તમે આવ્યા અને પગલે પગલે ભગવાનની નજીક તમે આવતા ગયા, ભગવાનની નજીક આવતા ગયા અને તીર્થધામ તરસમ્યા, ગુરુધામ તરસમ્યા સુધી પહોંચી ગયા. કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવ્યું નહીં, કોઈ મુશ્કેલી નડી નહીં અને ઉલટાનો દિન પ્રતિદિન, ક્ષણ પ્રતિક્ષણ, શ્વાસ પ્રતિશ્વાસ આનંદની ઉર્મિઓમાં લહેરાતા લહેરાતા તમે લોકો ગુરુજીની કૃપા ગંગામાં સ્નાન કરતા કરતા અહીં સુધી પહોંચી શક્યા. એ આપણા હૃદય મંદિરની અંદર બિરાજેલા સદગુરુ ભગવાનની કૃપાથી જ સંભવ થઈ શક્યું છે. ગુરુ કૃપા શું હોય છે? ગુરુ કૃપાથી કેવા કેવા મહાન કાર્યો સહજમાં પાર પડી જાય છે એમનો તમને લોકોને પ્રત્યક્ષ આજે અનુભવ થયો. 11 તારીખે સાવરકુંડલાથી આ સંઘ પ્રસ્થાન થયો હતો. 15 તારીખે આજની આ પાવન ઘડીએ આ સંઘ નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચી ગયો. 5 દિવસની આ મોટી સાધના જ તમે કરી છે. અદભુત સાધના. જ્યારથી સાવરકુંડલા આશ્રમેથી તમે આ પદયાત્રાનો પ્રારંભ કર્યો ત્યારથી તમારા મન મંદિરમાં ગુરુદેવની મંગલમય મૂર્તિ સ્થિર થઈ ગઈ હશે. એક એવા સ્થાનમાં આપણે જવું છે જ્યાં કોઈ મહાપુરુષે જન્મ ધારણ કર્યો હતો. એવા સ્થાનમાં આપણે જવું છે જ્યાં કોઈ મહાપુરુષે પોતાનું બાલ્ય જીવન વ્યતીત કર્યું હતું. એવા સ્થાનમાં આપણે જવું છે કે જ્યાંથી પ્રગટ થઈને મહાપુરુષે સમગ્ર દેશમાં ધર્મ, ભક્તિ અને જ્ઞાનની ગંગા લહેરાવી હતી. મનમાં ગુરુજીનું પાવન સ્મરણ કરતા કરતા તમે લોકો આવ્યા. તમારું મન કેટલું ઉજળું થઈ ગયું હશે, કેટલું પવિત્ર થઈ ગયું હશે. મનને પવિત્ર કરવા માટે સદગુરુ ચરણોનું ચિંતન એ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. જ્યારે પણ મન વ્યાકુળ થાય ત્યારે ગુરુ ચરણોનું ચિંતન કરો. સંસારના દગદગતા દાવાગ્નિ વચ્ચે પણ તમે શીતળતાનો અનુભવ કરી શકશો. તમે છેક સાવરકુંડલાથી અહીં સુધી પહોંચ્યા પણ છતાં તમને માનસિક થાક નથી લાગ્યો. ભલે શરીર થાક્યું હશે કદાચ, પણ મનમાં ઉત્સાહ છે, ઉમંગ છે, આનંદ છે. એનું કારણ શું? ગુરુ ચરણોનું ચિંતન, ગુરુ ભક્તિ. ગુરુ ભક્તિથી, ગુરુ ચરણોનું ચિંતન અને સ્મરણ કરવાથી આત્મિક શક્તિ વૃદ્ધિગત થાય છે. અંદરની આત્મશક્તિ વધી જાય છે. સંસારનું ચિંતન કરવાથી આત્મશક્તિ ક્ષીણ થાય. ગુરુ ચરણોનું ચિંતન કરવાથી આત્મા બળવાન બને છે. કેમ કે આપણા ગુરુજી પોતે જ આત્મનિષ્ઠ હતા, બ્રહ્મનિષ્ઠ હતા. સ્વયં પરમાત્માનું મૂર્તિમંત સ્વરૂપ હતા. ગુરુ ચરણોનું શું મહાત્મ્ય છે? ગુરુ ચિંતનનું શું મહાત્મ્ય છે? ગુરુની શું શક્તિ હોય છે? સદગુરુની કૃપાથી શું લભ્ય થાય છે, પ્રાપ્ત થાય છે?
આના વિશે જો આપણે બોલવા બેસીએ, ચર્ચા કરવા બેસીએ તો દિવસોના દિવસો સુધી ચર્ચા કર્યા કરીએ તો યથાર્થ રૂપમાં પરિપૂર્ણ ગુરુ કૃપાનું કથન વર્ણન ન કરી શકીએ, કેમ કે એ અકથનીય વિષય છે, અચિંતનીય વિષય છે, એક અનુભવગમ્ય વિષય છે. ગુરુ કૃપાનો અનુભવ થાય અને એ અનુભવનું વર્ણન કરવા માટે વાણી સર્વથા અસમર્થ નીવડે છે. વાણીની શક્તિ નથી કે ગુરુજીની થયેલી કૃપાનું વર્ણન પૂરેપૂરું કરી શકે, કેમ કે ગુરુ કૃપાથી તો જીવ શિવ બની જાય છે. આટલી મોટી મહાન કૃપા ગુરુદેવની હોય છે. એવા આપણા ગુરુદેવના પવિત્ર પ્રાગટ્ય સ્થાન સુધી પહોંચેલી તમે અદ્ભુત આનંદનો, ઉલ્લાસનો, ઉત્સાહનો અત્યારે અનુભવ કરી રહ્યા છો. સાવરકુંડલાથી પ્રસ્થાન થતી વખતે તમને મનમાં તલપાપડ થતી હશે કે ક્યારેક તરસમિયા ધામ આવશે, ક્યારેક તરસમિયા પહોંચશું, ક્યારે પહોંચશું. સતત ચિંતન લક્ષ્ય થતું રહ્યું. પવિત્ર ગુરુધામનું ચિંતન થતું રહ્યું, ગુરુદેવનું સ્મરણ ચિંતન થતું રહ્યું, એટલે સંસારનું ચિંતન છૂટી ગયું અને ચિત્ત નિર્મળ થઈ ગયું. એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં સમૂહમાં તમે લોકો એકત્રિત થઈને આવ્યા. એનો આનંદ આખો અનોખો હોય છે. સંઘે શક્તિ કલૌ યુગે, કળયુગમાં સંઘમાં શક્તિ રહેલી છે. એકલો માણસ આવી લાંબી યાત્રા કરીને આવવાની કદાચ હિંમત પણ ન કરે, હિંમત કરે તોય એને કેટલો ક્લેશ થાય, તો દૂર પડી જાય. પણ સંઘમાં સાથે મળીને ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો માતાઓ પણ સાથે આવ્યા, કેટલો આનંદ થયો. એકબીજા સાથે હોય, ધૂન બોલાતી હોય, કીર્તન બોલાતું હોય, ગુરુ ભક્તોનો સંગાત હોય, તો મોટી યાત્રા પણ સાવ નાની લાગે. કેમ દર્શન્યા પહોંચી ગયા ખબર પણ ન પડી. ગુરુજીની કૃપાથી દર્શન્યા અમે કેમ આવી ગયા એની ખબર પણ ન પડી. કેટલો આનંદ થયો, કેટલી મજા આવી, અવર્ણનીય આનંદ થયો. આવો આનંદ ગુરુ કૃપાથી પ્રાપ્ત થતો હોય છે. ગુરુજીની કૃપા, એક સંતની કૃપા શું કરી શકે છે એનો અનુભવ તમને થઈ ગયો છે. એ ગુરુ કૃપાનો અનુભવ થોડી વાર આપણે આપણા આત્માની અંદર કરીએ, આપણા ચિત્તની અંદર કરીએ, આપણા મન મંદિરમાં ગુરુદેવની મંગલમય મૂર્તિનું થોડી વાર આપણે ધ્યાન કરીએ, જેથી તમારો શારીરિક થાક ઉતરી જાય, માનસિક થાક ઉતરી જાય, એક અદ્ભુત સ્ફૂર્તિ, તાજગી અને ચેતના આવી જાય. ગુરુ ચૈતન્યનો અનુભવ કરવા માટે બધાએ આંખો બંધ કરો. થોડી વાર ગુરુદેવના ચિન્મય જ્યોતિ સ્વરૂપનો ધ્રુવ મધ્ય ભાગમાં, લલાટમાં ધ્યાન કરો. સંસારના ચિંતનને હટાવીને ગુરુ જ્યોતિ સ્વરૂપનું મનથી ધ્યાન કરો. ભાવ કરો આપણે સદગુરુદેવના જ્યોતિ સ્વરૂપની સાથે એકાકાર થઈ રહ્યા છીએ, તન્મય થઈ રહ્યા છીએ, આનંદ વિભોર થઈ રહ્યા છીએ. શાંતિના પવિત્ર સ્પંદનો આપણી નસે નસમાં વહી રહ્યા છે. આપણા રોમ રોમમાંથી આનંદના, શાંતિના ફુવારા છૂટી રહ્યા છે. ભાવ કરી
Daya
नीचे शिव 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 भीतर शिव बाहिर शिव 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 देह शिव देहि शिव 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 જ્યાં દેખો ત્યાં બાધે શિવ 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 ओम नमः शिवाय 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 ओम नमः ओम नमः शिवाय 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 ओम
Om Namah Shivaya, 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 Hari Om, 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 Hari Om,
संत मिलन को जाइए त्यजी मान मोह अभिमान, ज्यों ज्यों पाँव आगे धरे कोटि यज्ञ फल समान। सदगुरु दर्शन माटे संत दर्शन माटे चालता चालता जઈએ तो पगले पगले करोड़ो અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। ખૂબ લાંબી પદયાત્રાનો તમે અનુભવ કર્યો। એ યાત્રામાં આવવાવાળી મુશ્કેલીઓનો પણ અનુભવ કર્યો હશે, કઠિનાઈનો અનુભવ કર્યો હશે, પણ આ બધો જે અનુભવ છે એ શારીરિક અનુભવ છે। આપણને ખ્યાલ નથી કે સદગુરુ સુધી પહોંચવા માટે આપણે કેટલા 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 જન્મોથી યાત્રા કરતા કરતા આવ્યા છીએ। અનેકો જન્મોથી આપણે ભગવાનની પાસે પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, એક એવા સદગુરુદેવ મારા જીવનમાં મને અપાવો કે જે ગુરુદેવ અમને
આપના ધામ સુધી પહોંચાડી દે. સદગુરુની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. એટલે જ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, મહત સંગસ્તુ દુર્લભો ગમ્યો મોગશ્ચ. નારદજી કહ્યું છે, મહાત્મા પુરુષોનો સંગ બહુ દુર્લભ છે. સંગ દુર્લભ હોવા છતાં ભગવાનની કૃપાથી સુલભ થઈ પણ જાય, કદાચ સંત મળી પણ જાય તો અગમ્ય, એટલે કે સંતનો પરિચય ન થાય. સંતની સુધી પહોંચી જાઓ, ગુરુ સુધી પહોંચી જાઓ, પણ સંત ઓળખાય નહીં. ભલે સંત ઓળખાય નહીં, પણ ગુરુ સુધી તમે પહોંચી ગયા, સંત સુધી પહોંચી ગયા, એમના સાનિધ્યમાં આવી ગયા, તો એ સંતનું સાનિધ્ય આપણે સેવ્યું હોય તો એ ક્યારેય નિષ્ફળ જતું નથી. એટલે કે કહેવામાં આવ્યું અગમ્ય, અમોઘ હોય છે. સંતના સાનિધ્યનું ફળ અમોઘ હોય છે. 3 વાત બતાવી. સંતનો સમાગમ દુર્લભ છે, અગમ્ય છે અને અમોઘ છે. સંતના સાનિધ્યનું ફળ ચોક્કસ મળે છે. ગુરુ દર્શનનું ફળ ચોક્કસ મળે જ છે. અને ગુરુ દર્શનનું ફળ છે આત્મશુદ્ધિ. જે મહાપુરુષોએ આત્મા તત્વની ઉપલબ્ધિ કરી લીધી હોય, આત્મા તત્વને ઓળખી લીધું હોય, સદાય જેમની દ્રષ્ટિ બ્રહ્મ તત્વમાં જ વિલસતી હોય, એવા મહાપુરુષોની ઉપરથી આવવા વાળી, એમના દેહ ઉપરથી આવવા વાળી હવા, એ વાયુ પણ આપણને પવિત્ર કરી દે છે. સંતો મહાપુરુષોનો એટલો બધો મહિમા ગાવામાં આવ્યો છે. સંતના ચરણમાં તમે સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરો તો એ દંડવત નમસ્કાર કરતી વખતે તમારા કપાળમાં સંતોના ચરણની જે રજ ચોંટી જાય તો એ સંત ચરણ રજના જેટલા કણ હોય છે એટલા જન્મોના પાપો એ દંડવત કરવા વાળાના બળી જાય છે. એક એક રજથી એક એક જન્મનું પાપ બળી જાય. સંત ચરણ રજનો અત્યંત મહાત્મ્ય છે. સંતોના ચરણોમાં સર્વ તીર્થોનો વાસ હોય છે. સમસ્ત તીર્થોમાં તમે જઈને સ્નાન કદાચ ન કરી શકો, પણ તમે જ્યારે તમારા ઘરે બાથરૂમમાં સ્નાન કરવા માટે બેસો ત્યારે ગુરુ પાદાંબુજ સ્મૃત્વા, સદગુરુદેવના ચરણ કમળનું સ્મરણ કરો તો, અને એ સ્મરણ કરીને જલમ શિરસી ધારયે, ગુરુદેવના ચરણનું સ્મરણ કરતા કરતા તમે તમારા મસ્તક ઉપર જળ રેડો તો તમને સમસ્ત તીર્થોમાં સ્નાન કર્યાનું ઘણું મળશે. જેમ શ્રદ્ધા વધુ એમ ગુરુદેવની પાસેથી તમે અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કરી શકશો, ચૈતન્ય પ્રાપ્ત કરી શકશો. પણ આપણે ગુરુના સાનિધ્યમાં, ગુરુની નજીક બહુ રહેતા હોઈએ એટલે એ સાનિધ્યની કિંમત આપણને ખબર નથી હોતી કે એ સાનિધ્યનું શું ફળ છે, ત્યાંથી શું મળે છે, એની કિંમત શું છે. માણસ માત્રનો એક સ્વભાવ હોય છે કે જે વસ્તુ નજીક હોય, જેનો અતિશય પરિચય થઈ ગયો હોય, એની માણસ અવગણના કરે છે, એની કિંમત એને ખ્યાલ નથી આવતી. પણ દૂર હોય તો એની કિંમતનો ખ્યાલ આવે કે સંતની શું કિંમત છે, સંતની પાસે રહેવાથી શું લાભ પ્રાપ્ત થાય છે. દૂર હોય, જેમ દૂર હોવ એમ તમારું મન વધુ ગુણગ્રાહક બનશે. જેમ સંતો સંન્યાસીઓ મારી પાસે, ભાઈઓ નજીક આવીને બધી વાતો કરતા હોય, ચર્ચાઓ કરતા હોય, એટલે એમની અંદર એટલી બધી ગુણગ્રાહકતા ભાઈઓમાં નથી આવતી. કેમ? સંતોના શરીરની એકદમ નજીક આવી ગયા. પણ બહેનો માતાઓ, એમને અમે સંન્યાસીઓ દૂર રાખીએ
એટલે બહેનો માતાઓ ભલે સંતો મહાત્માઓની પાસે શરીરથી ન આવી શકતા હોય, પણ એનું ચિત્ત, એમનું મન, એમનો હૃદયનો ભાવ પુરુષો ભાઈઓ કરતા ખૂબ વધારે હોય છે. એટલે સંતો મહાત્માઓ પાસેથી, સદગુરુ પાસેથી બહેનો માતાઓ ખૂબ વિશેષ રૂપે જ્ઞાન, ભક્તિ, પ્રેમ, સત્સંગનું સાધના, ચૈતન્ય ગ્રહણ વધુ કરી શકે. કેમ? શરીરથી દૂર છે પણ મન નજીક છે. એ બહેનોને એવો પણ ભાવ થાય કે ભલે અમે સંતની પાસે નથી જઈ શકતા, પણ સંતો મહાત્માઓ અમારા હાથની દીક્ષા ગ્રહણ કરે તો અમે ધન્ય થઈ જઈએ. સંતોના દર્શન દૂરથી કરે તો એ ભાવથી કરશે બહેનો માતા. પુરુષો ભલે સાવ નજીક આવીને પગે અડીને દંડવત કરે તો એટલો બધો ભાવ નહીં હોય જેટલો બહેનોને હશે. દૂર છે શરીરથી. એટલે શરીર એક માયાજાળ છે. આ શરીર ઉપર દ્રષ્ટિ રાખવા વાળા માણસો અંદરના આત્માને જોઈ શકતા નથી. ગુરુની સાચી ઓળખાણ કરવી હોય તો ગુરુના શરીરનો પરિચય ન મેળવો, એમના આત્માનો પરિચય મેળવો. અને એ આત્માનો પરિચય તમારા આત્માથી જ મેળવી શકશો. તમે જ્યારે આત્મસ્થ થશો, સંતની પાસે જાઓ ત્યારે શરીરનો અહંકાર છોડી દો. શરીરનું નામ, શરીરની જાતિ, શરીરની સત્તા, શરીરની સંપત્તિ એ બધું છોડીને સાવ શૂન્ય થઈને જાઓ, ખાલી થઈને જાઓ, તો સંતો મહાત્માઓનો, સદગુરુનો સાચો પરિચય તમને પ્રાપ્ત થઈ શકશે. જેટલા તમે સંતોની પાસે આત્મસ્થ થઈને જશો એટલો જ પરિચય તમને વધુ થશે. આપણા ગુરુજી ના જીવનમાં પણ જેમણે આત્મભાવ કર્યો એમને ઘણું બધું પ્રાપ્ત થયું. અને જેણે ગુરુજીને માત્ર શરીર રૂપે જ જોયા એવું કોરાના કોરા રહી ગયા. સામાન્ય માણસ માને તો લાભ ન થાય, મહાપુરુષ માને અને એથી પણ ભગવાન માને. આપણે એમ કે સદગુરુ ભગવાન, સદગુરુની પદવી ભગવાન કરતા પણ મોટી છે. કેમ કે ભગવાન છે એ જીવને સંસારના બંધનમાં નાખે છે, પણ સદગુરુ છે એ જીવને સંસારના બંધનોથી મુક્ત કરાવી દે છે. એટલે જ ભગવાન પણ રામાયણમાં કહે છે, મોતી સંત અધિક કર લેખા. મારા સંતો મારા કરતા પણ અધિક છે, મારા કરતા પણ મોટા છે. હું તો જીવને ઉપર જ્યારે કૃપા કરું ત્યારે એને માણસનો જન્મ આપું, પણ સદગુરુ સંતો મહાત્માઓ કૃપા કરશે ત્યારે એને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરી દેશે. ગુરુનું એક જ લક્ષ્ય હોય છે. ગુરુની દ્રષ્ટિ તમારા શરીર ઉપર ન હોય, તમારી અંદરની સ્થિતિ ઉપર હોય છે કે મારી પાસે આવેલો જીવ છે એની સ્થિતિ કેવી છે, એનું અંતઃકરણ કેવું છે. સદગુરુની દ્રષ્ટિ ક્યારેય જળ ઉપર હોય જ નહીં, ચેતના ઉપર જ એની દ્રષ્ટિ હોય. એની અંદર શું છે, એના કર્મો કેવા છે, એના સ્વભાવ કેવો છે, એની વૃત્તિ કેવી છે, એના વિચારો કેવા છે, એના મનની સ્થિરતા કેવી છે. અને ગુરુને એટલી તલપાપડ હોય પોતાના શિષ્યનું કલ્યાણ કરવાની કે જલ્દીમાં જલ્દી મારો શિષ્ય કેમ બધા દોષોથી મુક્ત થાય અને ભગવાનના ભળી જાય. પ્રત્યેક ગુરુને એ લગ્ની હોય છે. એટલે જ સદગુરુની પાસે તમે જશો એટલે ગુરુ તમારા અહમ ઉપર ઠોકર મારશે. સદગુરુ તમારા કામ ઉપર, ક્રોધ ઉપર, લોભ ઉપર, મોહ ઉપર આઘાત કરશે, ઠોકર મારશે. કાઢ આને, ક્રોધ છોડી દે, લોભ છોડી દે, મોહ છોડી દે, અહમ છોડી દે, જલ્દી તું શુદ્ધ થઈ જા. અને એ સદગુરુની ઠોકરને જો તમે સહન કરી લીધી અને ગુરુજીના સાનિધ્યમાં ટકી ગયા તો ભવસાગરની તરી ગયા સમજો. પણ જો ભાગી ગયા, છટકી ગયા, ભટકી ગયા તો પછી
સંસારમાં આવાગમન પાછું ચાલુ થઈ જશે. એટલે ગુરુના સાનિધ્યમાં રહેવું ને બહુ કઠિન છે. સદગુરુની સાથે રહેવું સહેલી વાત નથી. તો જેની અનુભવ થયો હોય એને જે ખ્યાલ હોય કે ગુરુના સાનિધ્યમાં રહેવું કેટલું કપરું છે. ક્યારેય ગુરુ છે એ શિષ્યના વખાણ નહીં કરે. ગમે એટલી શિષ્યમાં યોગ્યતા હોય, ગમે એટલી બુદ્ધિ હોય, વિદવત્તા હોય, ચાતુર્ય હોય, ગમે એટલું શિષ્ય ભજન કરતો હોય, ગુરુજીના વખાણ નહીં કરે. કેમ કે ગુરુજીને ડર લાગે કે હું આના વખાણ કરીશ તો કદાચ એને અભિમાન આવી જશે. શિષ્યને અભિમાન ન આવે એટલા માટે ગુરુદેવ બધી રીતે સાવધાન હોય છે. જરા કે અભિમાન થાય એટલે તરત આઘાત કરે, તરત પ્રત્યાઘાત કરે, તરત વખોડી નાખે શિષ્ય. પણ એનું હૃદય બહુ કોમળ હોય છે. ગુરુના હૃદયને તમે ઓળખી જાઓ તો ગુરુના બાહ્ય વર્તન ઉપરથી તમને કાંઈ રીસ નહીં ચડે. તમને ગુરુના બહારના વર્તન ઉપરથી ખોટું નહીં લાગે. કેમ કે તમે હૃદય જુઓ છો, ગુરુજીનું હૃદય કેટલું કોમળ હતું. આપણા કલ્યાણની જ ભાવના હતી. ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોટ, ભીતર હાથ સંવાર દે, બાહિર બાહિર ચોટ. ગુરુને કુંભાર કહેવામાં આવ્યા છે, શિષ્યને ઘડો. કુંભાર ઘડો ઘડે, માટીનું માટલું બનાવે, ઉપરથી ટપલા મારે પણ અંદરથી એનો મૃદુ હસ્ત હોય છે કે માટલું ફૂટી ન જાય. એમ સદગુરુ બહારથી કદાચ કઠોર શબ્દોચ્ચાર કરે, કદાચ માર પણ મારે, પણ છતાં અંદર કૃપામય વરદસ તેમનો શિષ્યની ઉપર હોય જ છે. એટલે ગુરુદેવ ગમે એવા શબ્દો કઠોર કહે પણ ગુરુ ચરણનો ત્યાગ ન કરવો. અને જે ટકી જાય એની કિંમત સંસારમાં વધી જાય છે. ગુરુના સાનિધ્યમાં જે ટકી જાય એનું ઘડતર એટલું બધું થાય સરસ મજાનું કે જગતમાં એ વંદનીય બની જાય. હીરો હોય, ખાણમાંથી બહાર કાઢવામાં આવે ત્યારે સાવ કાંકરી જેવો હોય, રફ હોય હીરાની, એ કઈ બહુ કિંમત ન હોય. પણ એ હીરાને શરણ ઉપર ઘસવામાં આવે કેટલી એની મુશ્કેલી પડે, કેટલું એને સહન કરવું પડે. અને એ હીરો ઘસાય, એની બધી અશુદ્ધિઓ, મેલ બધું દૂર થઈ જાય, એનો ઘાટ ઘડાય, કેટલી ચમક આવી જાય. ને હીરાનું ઘડતર થયા પછી એ હીરાની કિંમત વધી જાય. લોકો એને ઘરેણામાં બેસાડી દે, લોકો એની શણગાર કરે. એમ સંતના સાનિધ્યમાં માણસનું ઘડતર થાય છે, શિષ્યનું ઘડતર થાય છે. લાકડાનો બેન્ચો હોય ત્યાં તમે જાઓ, આડું ટેઢું લાકડું પડ્યું હોય, એની કાંઈ કિંમત ન હોય. પણ જે લાકડાને રંદા મશીનમાં ઘડવામાં આવ્યું હોય, સીધું પાલિશ કરવામાં આવ્યું હોય તો એની કિંમત વધી જાય કે આ લાકડાએ કેટલું બધું સહન કર્યું છે. મશીનનો માર સહન કર્યો, મશીને એની વીડી નાખ્યું, છોલી નાખ્યું, પછી આ એનું આવું સુંદર ઘડતર થયું. એ લાકડામાંથી કેવું ફર્નિચર બને, ટેબલ બને, ખુરશી બને ઉપયોગી. પછી એની કિંમત કેટલી બધી વધી જાય. એમ ઘડતરથી માણસની કિંમત થાય છે. ઘડતર થવા માટે ખૂબ સહન કરવું પડે. સહન કરે મહાન બને છે. એક બહુ મોટા શેઠનો એક દીકરો હતો, એક સંતની પાસે જતો. પછી એને વૈરાગ્ય થઈ ગયો એટલે સંતની પાસેથી એને દીક્ષા લઈ લીધી સંન્યાસની, અને સંતની સેવા કરવા માંડ્યો ભાવથી, પ્રેમથી. ઘણા વર્ષો સુધી ગુરુ સાનિધ્યમાં રહ્યો, પણ કોઈ લાભ એને થતો દેખાતો નહોતો. ગુરુ સાનિધ્યમાં કઈ લાભ તો થતો નથી. આટલા વર્ષોથી હું વેઠ ઉતારું છું, લાભ શું થાય છે? કાંઈ મને એમાં ફાયદો તો થતો નથી. રોજ ગુરુજીની સેવા કરવાની, કચરા પોતા કરવાના, ગુરુજીનું કમંડળ ભરવા, માટલું ભરવા,
કેટલું બધું કામ, આના કરતા તો સંસારનું સુખ સારું, એમાં તો કંઈક પ્રગતિ થાય, પૈસા તો મળે. એકવાર મનમાં દ્વિધા થઈ, શંકા કુશંકા મનમાં થવા લાગી. મન બહુ ચાલાક હોય છે, ક્યારેય સાધકને ભટકાવી દે ખબર ન પડે. પણ સમર્થ સિદ્ધ સંત મહાપુરુષ હોય ને એ પોતાના શિષ્યના મનને ખૂબ બારીકાઈથી જોઈ શકતા હોય છે કે મારા શિષ્યના અંતઃસ્તર ઉપર કયો વિચાર ઉદ્ભવી રહ્યો છે. શિષ્યને શંકા થઈ કે મને કઈ લાભ થતો નથી. એકવાર એ શિષ્ય ગુરુજીને પીવા માટે પાણીનું માટલું ભરીને નદીથી લઈને આવતો હતો અને મનમાં આવી શંકા કુશંકા થવા માંડી. ગુરુજી જાણી ગયા મારા શિષ્યના મનમાં શંકાઓ ઉદ્ભવી છે. એટલે ગુરુજીએ પોતાની યોગ શક્તિ વડે માટલાની અંદરથી વાચા સ્ફૂર્તિ કરી. માટલાની અંદરથી વાણી ઉત્પન્ન થઈ, માટલું બોલવા માંડ્યું. ઉદ્દાલેન વિદારિતા વસુપતિ પશ્ચાત ખરારોહણમ યત્પાપિષ્ઠકુલાલપાદહનનમ દંડેન ચક્રભ્રમમ રજ્વા ચેતનતાડનમ ચ દહનમ તન્મેપી સાહ્યમ મયા ગ્રામસ્ત્રી કરટંકણમ બહુકૃતમ તન્મેપી દુઃખમ મહત. હે ભાઈ સાધક શિષ્ય, તું મનમાં શંકા કુશંકા કરે છો, પણ થોડોક વિચાર કર. ઘડો શિષ્યને સમજાવે છે કે ભાઈ સદગુરુના સાનિધ્યમાં રહેવું ને બહુ સહેલું નથી. ગુરુના સાનિધ્યમાં રહેવાથી કેવું ઘડતર થાય છે એનો મને અનુભવ છે. હું મારા જ જીવનની આત્મકથા તમે સંભળાવું છું ભાઈ. જો પહેલા હું સાવ મામૂલી માટી હતી, મારી કોઈ કિંમત નહોતી. મારી ઉપર કૂતરાઓ ડુકર સુકર બધા વિષ્ઠા કરતા હતા. એટલી અપવિત્ર વસ્તુ હું હતી, કાંઈ કિંમત વગરની ઢગલો હું પડ્યો રહેતી. પણ કુંભાર આવ્યો, એને કોદાળી વડે મને ખોદીને મને પછી છાલકામાં ભરીને છાલકું ગધેડાની માથે નાખ્યું અને પછી મને ઘરે લઈ આવ્યો. કોદાળીના ઘા બધા મેં સહન કર્યા છે. ઘરે લાવીને કુંભારે મારી અંદર પાણી નાખ્યું અને પગ વડે મને ખોંદી. કેટલી મને કુણવી પગ વડે. કુંભારના પગની લાતો મેં બહુ ખાધી છે ભાઈ, ઓછું સહન નથી કર્યું. પછી એનો પિંડો બનાવ્યો, હાથે ટપલા મારતો એ કુંભારે ગોળ પિંડો બનાવ્યો મારો. કેટલા સહન કર્યા હાથના મેં થાપલા. પછી મને ચાકડે ચડાવ્યો. ચાકડાની ઉપર મને એટલો બધો ફેરવ્યો. પછી એમાંથી માટલું બનાવ્યું ને માટલું બનાવતી વખતે પણ કેટલા ટપલા માર્યા. અને પછી હું પરિપક્વ, પછી હું માટલું ઘડાઈ ગયું, પણ હજી કાચું હતું એટલે મને અગ્નિની અંદર નિભાડામાં પકવવા માટે મૂક્યું. અગ્નિ પરીક્ષા મારી થયેલી છે ભાઈ. હું આમનામ માટલું નથી બની ગયું. તને એમ લાગે છે કે આ માટલું તો સાવ મામૂલી છે, પણ મેં કેટલી બધી તિતિક્ષા કરી છે. કુંભારના કેટલા બધા માર સહન કર્યા છે. મારી કેટલી બધી પરીક્ષાઓ થઈ છે. અગ્નિ પરીક્ષામાંથી હું પાસ થઈ ગયો અને માટલું તૈયાર થઈ ગયું, પણ હજી પરીક્ષા બાકી હતી. કુંભારે મને વેચવા માટે બજારમાં મૂક્યો તો ગામની બધી સ્ત્રીઓ આવીને મારી પરીક્ષા ટકોરા મારી કરતી. ગ્રામ સ્ત્રી કરટંકણમ, ગામની સ્ત્રીઓ આવીને પરીક્ષા કરી. આ માટલું પાકું છે કે કાચું છે? પાકી ગયેલું માટલું જો ને, પણ છતાંય વિશ્વાસ ન બેસે સ્ત્રીઓ, એટલે ટકોરા માર્યા કરે. આટલી બધી તિતિક્ષા કર્યા પછી હું માટલું બની ગયું અને હું કંઈક કામમાં આવી શક્યો. કોઈ સંતના માટે, એમને પીવાના પાણી માટે હું ઉપયોગમાં આવું છું. આટલું બધું મેં સહન કર્યું, ત્યારે આજે મને સંતનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. તો
તો એમ માને છો કે ગુરુના સાનિધ્યમાં રહેવું સાવ સરળ છે, વાત ખોટી છે. સદગુરુના સાનિધ્યમાં રહેવું સરળ નથી. ગુરુ ભલે તને કદાચ તારા વખાણ નહીં કરતા હોય, તારી પ્રશંસા નહીં કરતા હોય, પણ ગુરુના સાનિધ્યમાં લાભ જરૂર થાય છે. તું ટક્યો રહેજે, તું ગુરુને છોડીને ક્યાંય જતો નહીં. જે ગુરુને છોડીને જતા રહ્યા એની સંસારમાં કોઈ કિંમત નથી. જે ગુરુને છોડીને, ગુરુના કાર્યને છોડીને એક બાજુ ખસી જાય છે, ભટકી જાય છે, એ ગુરુ કૃપાથી વંચિત રહી જાય છે. પણ જે સદગુરુના ચરણને અને ગુરુના કાર્યને પકડી રાખે છે, જે સદગુરુના કાર્યને પૂર્ણ કરવા માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દે છે, એના ઉપર ગુરુની કેટલી કૃપાની વૃષ્ટિ વરસી જાય છે એનો અનુભવ જે સમર્પિત શિષ્ય હોય એને જ ખબર હોય છે. બધાને ખબર નથી હોતી કે સમર્પિત શિષ્યને કેવી આત્મશુદ્ધિનો લાભ પ્રાપ્ત થાય છે, એનું અંતઃકરણ કેટલું શુદ્ધ થઈ જાય છે. એટલે હે શિષ્ય, તું બધી શંકા કુશંકાઓનો ત્યાગ કરી અને ગુરુ શરણે ઝૂકી જા. કદાચ આ જીવન પર્યંત તને કોઈ આધ્યાત્મિક લાભ પ્રાપ્ત થતો ન દેખાય, ન અનુભવાય, તો એ ચિંતા નહીં કરતો. ગુરુની કૃપા તને ભગવાનના ધામ સુધી પહોંચાડી દેશે. ભલે તને આત્મજ્ઞાન થાય કે ન થાય. ગુરુ ગીતાની અંદર સ્પષ્ટ લખ્યું છે, શાસ્ત્રમાં એમ કહેવાય છે કે જ્ઞાન વિના મુક્તિ મળતી નથી. પણ ગુરુ ગીતા એમ કહે છે કે કદાચ ગુરુના સાનિધ્યમાં રહેવાથી આત્મજ્ઞાન ભલે પ્રાપ્ત ન થયું હોય તોય ગુરુ કૃપાથી શિષ્ય જ્ઞાની બની જાય છે, ભગવાનના ધામને પ્રાપ્ત કરી લે છે અને સદા સદાની માટે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ શકે છે. આ ગુરુની કૃપાનો પ્રભાવ છે. જ્ઞાનની જરૂર નથી, માત્ર ગુરુના સેવામાં, ગુરુની સેવામાં, ગુરુના ચરણોમાં નિષ્ઠાપૂર્વક લાગેલા રહો. ગુરુના સાનિધ્યમાં સતત રહ્યા કરો. ગુરુનું સાનિધ્ય એટલે ગુરુના શરીરનું સાનિધ્ય નહીં, પણ મનથી ગુરુદેવનું સ્મરણ એ ગુરુ સાનિધ્ય જ કહેવાય. એ શરીરના સાનિધ્ય કરતા વિશેષ લાભદાયી છે. મન સદાય ગુરુ ચરણોમાં રાખો. ભલે આપણા ગુરુદેવ ભૌતિક શરીર વડે આપણી સમક્ષ ઉપસ્થિત નથી, પણ ચૈતસિક એમની ઉપસ્થિતિ, ચૈતસિક એમનું સાનિધ્ય સદાય આપણી અંદર, આપણી બહાર, આપણી આસપાસ સર્વત્ર વિરસી રહ્યું છે. આપણા ગુરુદેવ આપણને બધાએ જોઈ રહ્યા છે, આપણને સાંભળી રહ્યા છે, એ જ આપણને બોલાવી રહ્યા છે, જે સંભળાવી રહ્યા છે, એ જ આપણી પાસે આવો મોટો નિર્વાણ તિથિનું કાર્ય કરાવી રહ્યા છે. ગુરુજીએ જ આવડી મોટી પદયાત્રામાં તમને સફળતા અપાવી છે અને ગુરુજી જ આપણને હજી આગળ પણ ભગવદ પ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત કરી ભગવાન સુધી પહોંચાડશે. સદગુરુ એકવાર જે શિષ્યનો હાથ પકડે, શિષ્ય ગમે એટલી મહેનત કરીને હાથ છોડાવવાનો પ્રયત્ન કરે, ગુરુ છોડતા નથી. એટલે જ ગુરુને હાથીનું મુખ કહેવામાં આવ્યું છે. હાથીના મુખમાં, હાથીના મોઢામાં તમે પોળો ખવડાવી દો ઘાસનો, પછી તાકાત નથી કોઈને કે પોળો ત્યાંથી પાછો ખેંચી શકે. એમ એકવાર તમે તમારો હાથ ભૂલી ચૂકે ગુરુના હાથમાં આપી દીધો હશે તો ગુરુ તમને ભગવાનના ધામ સુધી પહોંચાડી જ દેશે. એટલે વિશ્વાસ રાખો, આપણને બધાને ભગવત ધામ પ્રાપ્ત થવાનું છે. કેમ કે આવા સમર્થ શિવયોગી સંત મહાપુરુષ સદગુરુ તરીકે આપણને પ્રાપ્ત થયા. એટલે એ નક્કી નિશાની છે કે હવે ભગવાન આપણને મળશે, સંકેત છે. અબ મોહી બા ભરોસા હનુમંતા બિનુ હરિ કૃપા મી રહી નહીં સંતા. સંત મળ્યા એ નિશાની છે કે હવે ભગવાન મળવાની તૈયારી છે. નહીતર આ જગતમાં કેટલાય જીવો છે જેને સંત મળ્યા નથી, ગુરુ મળ્યા નથી, ક્યાંય ભટકે છે.
કેટલાય પંથોમાં વાડાઓમાં ફસાયેલા છે, મંત્ર તંત્રમાં, અંધશ્રદ્ધામાં, દોરા ધાગામાં ફસાયેલા છે. પણ કોઈ સાચા બ્રહ્મનિષ્ઠ આત્મજ્ઞાની ગુરુ ન મળ્યા હોય ત્યાં સુધી આવી બધી વાતોમાં આખી જિંદગી એની પસાર થઈ જાય. પણ જેને સંત મળ્યા હોય, ગુરુ મળ્યા હોય, એનું જીવન, એની જીવન યાત્રા એક જ જન્મમાં પૂરી થઈ જાય છે. પછી એની આગળ જન્મવાનું નથી, આગળ મરવાનું નથી. આવા આપણા ગુરુદેવ હતા કે જે આપણને ભગવત ધામ સુધી પહોંચાડી શકવા માટે સમર્થ હતા. અને આજે પણ આપણે દિન પ્રતિદિન ભગવત ધામ સુધી પહોંચવા માટે પ્રયાસરત છીએ. એની આપણી પાછળ ગુરુજીની શક્તિ કામ કરી જ રહી છે. એટલે વિશ્વાસ રાખી અને હજી પણ આપણી પદયાત્રા આપણી આગળ વધારવાની છે. દર્શનિયા ધામ સુધી પહોંચી ગયા પદયાત્રા વાળા, તો હવે આપણે આગળ ભગવત ધામ સુધી પણ આપણે ચાલવાનું જ છે. શરીરથી નહીં, સાધનાથી, ભક્તિથી, ભજનથી ચાલવાનું છે. એવું ભજન વધારો, એવું ધ્યાન વધારો, એવી ઉપાસના વધારો કે સતત નિત્ય નિરંતર આપણી આત્મોન્નતિ થતી રહે. સદાય અંતર્મુખ રહો. જેમ આપણા ગુરુજી અંતર્મુખ રહેતા હતા, સદાય અંતર્મુખ વૃત્તિ ગુરુદેવની સ્થિર રહેતી હતી. એકાંતમાં હોય કે જનસમૂહની વચ્ચે હોય, પણ ગુરુજી સદાય અંતર્મુખ રહેતા. ગમે એવી વિકટ પરિસ્થિતિમાં પણ ગુરુજી મસ્ત રહેતા હતા. તમે પદયાત્રા કરીને આવ્યા, કદાચ થાક લાગ્યો હશે તો તમે કલ્પના કરી હશે કે ગુરુજી તો એમના યુવા કાળમાં, યુવા અવસ્થામાં કેટલી બધી પદયાત્રા કરી, એમને કેવો થાક લાગતો હશે, એમને કેવી બધી મુશ્કેલીઓ સહન કરવી પડતી હશે. એમને ક્યારેય કંટાળો નહીં આવતો હોય કે ચાલો વાહનમાં બેસી જઈએ? પણ નહીં, એમને કંટાળો શું કામ ન આવે? કંટાળો કોને આવે વિચાર કરો. થાક કોને લાગે? જે શરીરમાં સ્થિત છે એને થાક લાગે. જેનો શરીર ભાવ હજી છૂટ્યો નથી એને થાક લાગે, એને કંટાળો આવે, એને અભાવો આવે. પણ જે સંતો મહાપુરુષો શિવની અંદર ભળી ગયા હોય, શિવ તત્વનો જેને અનુભવ થઈ ગયો હોય, શિવમય બની ગયા હોય, એમને થાક ક્યાંથી લાગે? એમની સદાય આનંદ અને આનંદ જ અનુભવાય. ગુરુદેવ સદાય શિવ તત્વની અંદર રમમાણ રહેતા હતા. દેહાભિમાન એમનું છૂટી ગયેલું હતું. એટલે શરીરને કદાચ થાક લાગ્યો હોય તો અંદરની આત્માની મસ્તી જેટલી બધી હોય, શિવની અંદર નિષ્ઠા એટલી બધી હોય કે શિવ મારી આગળ છે, પાછળ છે, અંદર છે, બહાર છે, પછી મારે શું ચિંતા? શિવ તત્વની અંદર એકવાર સ્થિત થઈ જાઓ તો પછી થાક નહીં લાગે, કંટાળો નહીં આવે, ભાવો નહીં આવે. સંસાર પાસેથી ભલે અપમાન મળે કે સન્માન મળે, પણ સંતો મહાપુરુષો સદાય સમદ્રષ્ટા રહેતા હોય. કેમ કે અપમાન, સન્માન એ બધું શરીરનું છે. ભૂખ, તરસ એ શરીરના ધર્મો છે. ઠંડી, ગરમી એ શરીરના ધર્મો છે. અને સદાય આનંદમાં રહેવું એ આત્માનો ધર્મ છે. એટલે આત્માની અંદર, શિવની અંદર જે સ્થિત થઈ ગયા હોય એવા સંતો મહાપુરુષોની થાક ન લાગે. કેમ કે શિવ આપણી અંદર છે, આપણી બહાર પણ છે. શિવ નજીક પણ છે, શિવ દૂર પણ છે. શ્રુતિ ભગવતી કહે છે કે ભગવાન જ આપણી સૌથી વધુ નજીક છે અને દૂરમાં દૂર પણ જે છે ભગવાન જ છે. મહિમા સ્તોત્રમાં આવે છે નમો નિધિષ્ઠાય પ્રિય દવદ વિષ્ઠાય નમો. નમો નિધિષ્ઠાય એટલે કે એવા શિવને નમન છે જે મારી એકદમ નજીક છે, મારી સૌથી સમીપ છે. એવા શિવને નમન. પ્રિય દવદ વિષ્ઠાય નમો, જે મારાથી દૂરમાં દૂર પણ છે એવા શિવને હું નમું છું. ભગવાન આપણી સૌથી નજીક, અને એટલા નજીક છે ભગવાન કે આપણું શરીર પણ આપણાથી દૂર છે. ભગવાન આપણા શરીર કરતા પણ આપણી વધુ નજીક છે.
એનાથી પણ આગળ કહીએ તો આપણે ખરેખર ભગવાન જ છીએ. આપણો આત્મા એટલે આપણે સ્વયં એ પરમાત્મા જ છીએ, પણ ભૂલથી શરીરનો સંગ થઈ જવાને કારણે શરીર માની બેઠા છીએ. પણ એ ખોટી માન્યતા, ગલત માન્યતા સંતો મહાપુરુષોએ ત્યજી દીધી હોય એટલે પછી એમને ભગવાનની પ્રાપ્તિ કરવા માટે ક્યાંય જવું ન પડે, ક્યાંય ભટકવું ન પડે. સંતો મહાપુરુષો વિચારણા કરતા હોય પણ ક્યાંય પહોંચવા માટે નહીં, પણ જન કલ્યાણ માટે, બધાના હિત માટે, બધાની મુક્તિ અપાવવા માટે, બધાને ધર્મના રસ્તે વાળવા માટે સંતો મહાપુરુષો વિચરણ કરતા હોય છે. એટલે સંતો મહાપુરુષોની ભગવદ પ્રાપ્તિ થઈ ગયા પછીનું એમનું જીવન જન કલ્યાણ માટે એમણે સમર્પિત કરી દીધું હોય. બધાએ જીવોને ભગવાનની પ્રાપ્તિ કેમ થાય સરળમાં સરળ રીતે, એના માટે સંતો મહાપુરુષો સતત પ્રયાસરત હોય છે. આપણા ગુરુજીએ પણ આવો મહાન પ્રયાસ કરીને આપણને બધાને અહીં સુધી પહોંચાડ્યા. હજી પણ આપણને સૌને ગુરુદેવની કૃપાથી ભગવાનની પ્રાપ્તિ સુધી આપણે પહોંચી શકશું. આપણું લક્ષ્ય જલ્દીમાં જલ્દી ગુરુદેવની કૃપાથી પૂર્ણ થાય અને આપણને સૌને વહેલામાં વહેલી તકે જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે અને ભગવાનનું ધામ પ્રાપ્ત થાય એવી ગુરુચરણોમાં પ્રાર્થના. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.